ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. हेलो. हाँ बोलो. हितेशભાઈ ધામૈયા બોલો છો તમે? હે? हितेशભાઈ ધામૈયા બોલો છો સર? ધામેચા. હંમેશા બોલો છો એમ? કોણ બોલે છે? યુટ્યુબ માંથી એક બેન બોલું છું. મેં બોલો. તમારો વિડીયો જોયો. બરાબર અને છે. સગાઈ કરાવતી સંસ્થા જે કરાવો છો, છોકરા છોકરીના સગાઈ કરાવો છો એમ કહો. તમે કરાવો છો? તો તમે કરાવો છો, હું નથી હા, કરતી. અમે તો YouTube માં વિડીયો મૂકી છે બેન. હા, એટલે વિડીયો મેં કાલે જોયો તો તમારું. હા જી. હા, એટલે એક જ મારા ભાઈની સગાઈ કરાવી છે, એના માટે મેં તમને વાત કરી કોન્ટેક્ટ માટે. તમારા ભાઈની તમારા સગાઈ કરાવી છે? હા, તમારા ધ્યાનમાં એ કોઈ સારી છોકરી હોય ને એટલે અમારા તો એમ ધ્યાનમાં તો ન હોય બેન. અમે તો જે કઈ તમે વાત કરો ને એનો ઓડિયો મૂકીએ, ઓડિયો દ્વારા કઈ પાત્ર મળે તમને. એવું છે. હમ. પર્સનલી તો મારા ધ્યાનમાં નથી હોતું. કયા સમાજમાંથી છો તમે? પ્રજાપતિ 84 સમાજ. પ્રજાપતિ સમાજમાં જ છો? પાટણ જિલ્લો. પાટણ જિલ્લો. કેવડા છે ભાઈ ઉંમરમાં? 38 વર્ષ. 32 વર્ષ. પણ બેન એવું છે કે મારા ધ્યાનમાં પર્સનલી નથી હોતું. તમે જે કાંઈ વાત કરો એનું રેકોર્ડિંગ થાય અને યુટ્યુબ ઉપર મૂકીએ, એમાં ભાઈનો ફોટો હોય, મોબાઈલ નંબર હોય, એવી રીતે પાત્ર મળે. બરાબર છે. તો એ કઈ પ્રોસેસ કઈ રીતે કરવાની? બસ તમે જે કાંઈ વાત કરો એનું રેકોર્ડિંગ થાય અને તમે પછી મને ફોટો મોકલી દો. એટલે તમારા WhatsApp નંબરમાં ફોટો મોકલી તો ચાલે? જી. ફોટો અને વાત કરવી જરૂરી છે, કારણ કે નકરો ફોટો તો આપણે નથી મૂકતા બેન. તમે કઈ વાત કરો, ભાઈનો પરિચય હું પૂછું, એનો તમે જવાબ આપો, એ આપણે રેકોર્ડિંગ મૂકીએ. તમે પૂછો, તમે હું જવાબ તમને આપું છું. બરાબર ને? મૂકો છે આપણે? હા, મૂકવાનું જ છે. પછી ભાઈની પરમિશન છે ઓડિયો મૂકવા માટે? હા, વાંધો નહીં. હું છું ને એની બેન જ બોલું છું. મારે મમ્મી પપ્પા છે નહીં એમ કે, એટલે હું મોટી છું એમ કહું. એમ? બરાબર છે. તમે જ મોટા છો. બરાબર છે. શું નામ છે ભાઈનું? પ્રજાપતિ કમલેશભાઈ મનસુખભાઈ. અચ્છા, કમલેશભાઈ મનસુખભાઈ. મનસુખભાઈ પ્રજાપતિ. પ્રજાપતિ સમાજમાંથી છો ને? હા, પ્રજાપતિ સમાજમાંથી. તમે ક્યાં પ્રજાપતિ છો? 84 ગુજ્જર પ્રજાપતિ સમાજ. બરાબર છે. કયું ગામ કીધું તમારું? સેલાવી. કેરાલી. સેલાવી. ચેલાવી. સેલાવી. એક શબ્દ બોલો જી. સે લા રી. સેલારી. હા. સેલારી ગામ. તાલુકો કયો આવે બેન? તાલુકો ચાણસ્મા. કયું કીધું? ચાણસ્મા. ચાણકમાં. બરાબર છે. ચાણકમાં તાલુકો. પછી જિલ્લો કયો આવે? જિલ્લો પાટણ. અચ્છા, પાટણ. બરાબર છે. કેટલી ઉંમર છે ભાઈની? 38 વર્ષના. પછી આપણે એની અંદર મોબાઈલ નંબર મૂકવાનો થશે. આ મોબાઈલ તમારો છે કે ભાઈનો નંબર છે? આ મારો જ છે. તો તમારે તમારો જ નંબર મૂકવો છે કે ભાઈનો મૂકવો છે? ના, મારો જ મૂકવો છે. બરાબર છે. પછી આમાં એવું છે બેન, લેડીઝ ના નંબર હોય છે ને, તો પછી લોકો પરેશાન કરે બેન. પછી આવું થાય કે વાંધો નહીં, એ તો હું જવાબ આપું ને એવી જ છું. એવું ટેન્શન નથી. ઓકે બેન, ઓકે. બોલો નંબર બેન. બરાબર છે. ભાઈ કામ શું કરે છે? ભાઈ HDB બેંકમાં ફાઇનાન્સ નોકરી કરે છે. એમ? બેંકમાં નોકરી કરે છે? HDFC. બરાબર છે. કેટલી સેલેરી કેટલી છે? સેલેરી 45-50 ની આસપાસ હશે. એમ? 50 ની આસપાસ છે. બરાબર છે. તો ભાઈના 38 વર્ષ છે, તો સગાઈ કે લગ્ન કેવું થયેલું છે બેન? ના, સગાઈ એ તો કઈ કરી હતી અમે, પણ પછી તૂટી ગઈ હતી અમારી એમ કે. બરાબર છે. એમાં શું કારણ બન્યું હતું બેન? કારણ એવું હતું કે એ છોકરીની ઓફર થોડી મોટી વધુ હતી એમ કહો. એ છોકરી પોતે ઓલરેડી ભણેલી હતી, એક છોકરાની માં હતી, છતાં એની ઓફરો મોટી હતી. ગાડીઓ જોઈએ, આ જોઈએ, તે જોઈએ એમ કે. એવું છે. બરાબર છે. એટલે આપણે એટલે પછી અત્યારથી એને આટલી બધી માંગણીઓ ચાલુ કરી હોય, બરાબર છે બેન, તો પછી પાછળ આપણે જોવું પડે ને એમ કહો. સાચી વાત છે. આગળ અને ઘરમાં મમ્મી પપ્પા છે ને, પાછા કોઈ મોટું છે નહીં. અમે બે બહેનો સાસરે છીએ. ભાઈ એકલો બેંકમાં નોકરી કરે, અપડાઉન કરે, મહેસાણાથી લાવી. પછી ઘર સાચવવાનું, તેની માંગણીઓ પૂરી કરવાની એમ કે.
બરાબર અને છે, એ પણ થાય, પણ થોડો સમય જોઈએ સર. સાચી વાત છે બેન તમારી. હમ. બરાબર છે. પછી તમે ભાઈ બેન કેટલા બેન? અમે 3 ભાઈ બેન. અચ્છા, એટલે ભાઈઓ કેટલા ને બહેનો કેટલા? ભાઈ એક છે ને 2 બેન. અચ્છા, 2 બહેનો છે. હમ. બરાબર છે. ભાઈ એક. પછી આ જે બહેનો છે એમાં મેરેજ કેના કેના થઈ ગયા છે? બંને બેનના મેરેજ થઈ ગયા છે. અચ્છા 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 અચ્છા. તમે નાના બેન કે મોટા બેન? હું સૌથી મોટી, અમદાવાદમાં હું ટીચર છું. અચ્છા અચ્છા અચ્છા. તમે સૌથી મોટા, પછી તમારાથી નાના બેન ને સૌથી એ નાના ભાઈ. મહેસાણા બેન છે. અચ્છા અચ્છા અચ્છા. મહેસાણા બેન સાસરે છે. હમ. બરાબર છે બરાબર છે. પછી ભાઈનું ગામ છે સેલારી, તો ત્યાં હા. મકાન છે એ ઘરના છે બેન? ના, મારા ઘરનું જ છે, પોતાનું 2 માળનું છે મકાન. એમ, મકાન પણ ઘરનું છે. હમ. બરાબર છે બરાબર છે. પછી તમારે કોઈ ખેતીવાડી કે એવું કઈ ખરું આ ભાઈનું? છે ને, આ છે અમારે. ઈ કેટલા વીઘા છે? અમારા ભાગમાં 1/2 વીઘો જમીન છે દાદા. એમ, 1/2 વીઘો. હમ. બરાબર છે બરાબર છે. આમાં છે ને સર, અમારે કુલરીમાં કોઈ ગોળ ભાગવાનો છે નહીં. જુઓ, હમ. જે છે ને સાચું જ કહેવાનું. આવનારી છોકરી છે ને આપણી છોકરી જ છે, સમજો પહેલા. વાહ બેન વાહ, બહુ કારણ કે સારું. મારી છોકરીને હું સગાઈ કરું અને મને કોઈ અત્યારે કુલરીમાં ખોટું ખોટું બતાવે પછી હું જોઉં તો મને જી. તકલીફ થાય, તો સામેની છોકરીને તકલીફ ના થાય. બરાબર છે. નજરથી નીચા થઈ જાય ને, કારણ કે ખોટું બોલ્યા હોય અને પછી એની સામે આપણે ઊભા રહીએ તો આપણે નજરથી નીચા થઈ જાય બેન. એના એના કરતા તો નજરમાં નીચા થઈએ સર, પણ કુદરતના નજરમાં પણ પેલા નીચા થઈએ. જી 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 જી, બરોબર છે બેન, બહુ સારી વાત છે. તમારા ઊંચા વિચારો છે બેન તમારા. બરાબર છે. અને જે પણ આવશે ને એ નસીબદાર હશે ને આવશે. જી જી, હા બરોબર ખોટું છે. નહીં કહેતી સર, કારણ કે અમે 2 બહેનો છીએ ને, એની નણંદ નહીં, એની નાની બેન, મોટી નાની બેન તરીકે રાખીશું એને. વાહ બેન વાહ, બહુ સારી વાત છે બહુ સારી વાત છે. હા, હવે અત્યારે ભાઈ સેલારી ગામમાં એકલા જ રહે છે અત્યારે? સેલાઈથી મહેસાણા અપડાઉન કરે છે. બરાબર છે બરાબર છે. એટલે પહેલા મહેસાણા જ રહેતા હતા અમે, જી. પણ આ કોરોના આવ્યો ને સર, બરાબર છે. એટલે કોરોનામાં મમ્મી ઓફ થઈ ગયા મારે એમ કહું. ઓહો, બરોબર. હા, અને પપ્પા તો 2009 સાલમાં ઓફ થઈ ગયા હતા. ઓહો. એટલે પછી મહેસાણા એટલો કરે તો શું કરે એમ કહો. સાચી વાત છે સાચી વાત છે. એટલે એવું એના લગ્ન થાય ને પછી મહેસાણા રહેવા આવે. અમે ઓલરેડી તો બેંકમાંથી બધું મળતું જ હોય, ભાડું ને બધું. જી બધું. હા, એટલે એના લગ્ન થાય ને પછી મહેસાણા રહેવાનો વિચાર કરે. સાચી વાત છે. બરાબર છે. એટલે મારું કહેવાનું એમ થતું હતું કે અત્યારે ભાઈને રસોઈ પાણીમાં કઈ રીતનું? બધું જાતે જ બનાવવાનું. ઓહો, જાતે જ કરે છે, પોતે જોબ પણ કરે? બરોબર છે બરોબર છે. મમ્મી એકલી હતી ને એટલે બધું શીખી ગયો છે. સાચી વાત છે. પોતે ઘડાઈ ગયા છે મમ્મી સાથે. ઘડાઈ ગયા છે. બરાબર. અત્યારે જેન્ટ્સ છે ને સર, તો એ ઘરમાં એટલું ક્લીન રાખે ને, અમે લેડીઝ તો શું રાખીએ. સાચી વાત છે. જરા એને પોતાને એમ થાય કે મારે બધું વ્યવસ્થિત રાખવું જોઈએ ઘરની અંદર. હા, બરાબર છે. બહુ સારી વાત છે બેન, બહુ સારી. આવનારી તો લીલા લેર જ છે. એમ, લીલા લેર છે. બરાબર છે બેન. કેટલું ભણ્યા છે ભાઈ? ભાઈએ તો 12 BA કર્યું છે. એમ, બરાબર છે. સાચી વાત છે. પછી ભાઈને કોઈ શરીરમાં કોઈ જાતની તકલીફ બેન કાંઈ? નહીં, કોઈ તકલીફ નહીં. એમ, બરાબર છે. કોઈ તકલીફ નહીં. બરાબર છે બેન. કોઈ વાંધો નહીં, આપણે ભાઈનો ઓડિયો મૂકશું અને કોઈ સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા તો ભાઈનો મને એક ફોટો મોકલી આપજો. અને ખાસ કરીને બેન એક ધ્યાન રાખજો કે કોઈ ફ્રોડ કોલ આવી શકે, કોઈ એવી રીતે પૈસા ટકાની માગણી કરે કે અમારા ધ્યાનમાં એક છોકરી છે અને તમારા ભાઈની મેં વાત સાંભળી અને અમારા ધ્યાનમાં એક છોકરી છે, તો અમારે તમારે ત્યાં આવવું છે જોવા માટે, તો અત્યારે ટિકિટ ભાડાના પૈસા ગૂગલ પે કરો. તો ક્યાંય પૈસા ટકાનો વ્યવહાર કોઈ સાથે કરતા નહીં. નહીં, હું તમને જ ઓળખું છું સર. જી બરાબર. જી. તમારા થકી જ મને વાત થવી જોઈએ. ચોક્કસ બેન, ચોક્કસ. કોઈ એવું પાત્ર મારા ધ્યાનમાં આવશે તો હું પણ તમને જાણ કરીશ, અથવા તમને પણ એવો કોલ આવી શકે તો અમને જાણ કરજો. બરાબર છે. એટલે થોડુંક ઝાંખી દઈએ તમને તો ખ્યાલ આવી જાય કે ભાઈ કઈ પાત્ર છે. બરાબર છે. હા, અને તમે પ્રજાપતિ સમાજમાંથી છો તો તમારે પ્રજાપતિ સમાજમાં જોઈએ છે કે કોઈ પણ બીજા સમાજના હોય તો ચાલે? બીજા કાસ્ટની પણ એકદમ નીચી કાસ્ટ હોય સર, એવી ન જોઈએ. બરાબર છે. આખી વાત સમજી આ ચોખ્ખું જ કહીએ છીએ, ખોટું નથી કહેતા. જી. બરાબર છે. હા, અને પછી કોઈ બેન વિધવા પાત્ર હોય, કોઈ છૂટાછેડા, વાંધો નહીં. એની હારે કઈ છોકરા છે અહીંયા હોય એકાદું? એવું નથી જોઈતું, કારણ કે છોકરો કુંવારો છે મારો ભાઈ. બરાબર છે. ભાઈ કુંવારા છે, એટલે આપણે કોઈ એવું પાત્ર જોઈએ છે કે છૂટાછેડા છૂટાછેડા હોય તો વાંધો ના, પણ હારે કઈ સંતાન હોય તો એવું કઈ આપણે જોતું નથી.
બરાબર છે. કારણ કે એને જીવવાની જે મજા છે ને એ પછી જતી રહે એમ છે. જી જી જી, તમારી વાત સત્ય છે બેન. હા, અને આ જે સેલારી ગામ છે બેન, એ કેવડું છે બેન ગામ? ગામ તો નાનું જ છે સર અમારું. એમ નાનકડું ગામડું જ છે. નાનકડું બરાબર ગામ છે. છે. પણ પછી તમે સુખી કહો ગામ છો, છે અમારું. હા જી, સુખી ગામ છે, સુખી ગામ છે. ગામમાં બેન વસ્તી કોણ કોણ વધારે પડતી? પટેલ અને ઠાકોર. એમ ઠાકોર સમાજ છે અને પટેલ સમાજ છે. પટેલ. પણ અમારું ગામ મોસ્ટ ઓફ બધા બહાર જ રહે છે અમારા ગામમાં બધા. હે. હા. અમારા પ્રજાપતિના ઘર 15 પ્રજાપતિના ઘર હા. બધા બહાર જ છે, કોઈ ઘર ઘરે નથી. હાજી હાજી. પછી આજે તમે કહો છો અડધો વીઘો તમને જે જમીન મળી છે, તો એ તમારી સેલારી ગામમાં જ છે કે બીજે ક્યાંય છે? નહીં, શેલારી ગામમાં પ્રોપર જ. એમ તો એ તો અત્યારે હશે કે કાંઈ એમાં કોઈ વાવેતર કે એવું થતું હશે? ના, અમે વાવવા આપી દઈએ છીએ એમ ઉજેડમાં. અચ્છા, જમીન વાવવા આપી દો છો. કારણ કે કોણ વાવે સર અમારી જમીન? સાચી વાત છે બેન. ભાઈ તો નવરો રહે નહીં ઘરે. નવરા નો રહે. હા બરોબર છે. અને થોડીક જમીન સચવાય એ હિસાબે તમે હા, જમીન આપી સચવાય ને એમ કે દાદાની એમ કહો. સાચી વાત છે બેન, તમારી વાત. ભલે કાંઈ વાંધો નહીં બેન, આપણે ઓડિયો મૂકશું અને કોઈ સારામાં સારું પાત્ર મળી જાય. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, બરોબર છે? ચોક્કસથી. એટલે મને કેતા ખબર પડશે કે ઓડિયો તમે મૂક્યો છે એમ. હવે એમાં એવું છે, થોડુંક વેઇટિંગ વધારે છે. અત્યારે 412 નંબરનો તમારો ઓડિયો છે, 328 કે એમ ચાલે છે અત્યારે, એટલે વેઇટિંગ છે થોડુંક. એટલે ટૂંક સમયમાં વિડીયો જેટલો વહેલો થાય એટલો હું તમને મોકલી આપીશ અને તમને લિંક આવતી રહેશે. બધા જે કાંઈ ઓડિયા મૂકશું એની લિંક હું તમને મૂકીશ, બરાબર છે? આ નંબર ઉપર સર ટ્રાય કરજો, બરાબર? જી બેન જી. આ તમારો વોટ્સએપ નંબર છે ને બેન? આ વોટ્સએપ નંબર છે. ભલે બેન, કોઈ વાંધો અને નહીં. હું પોતે ટીચર છું. હાજી. મારી એક એવી ઈચ્છા છે કે જો તમે આ નંબર ન મૂકો તો વધારે સારું રહે. કારણ કે એમાં શું છે બેન, લેડીઝ રહ્યા ને એટલે ગમે તે કોઈ પણ ફોન કરી શકે તમને. તો આમાં સર શું છે ખબર છે, ભાઈ બેંકમાં છે, બરાબર? એટલે ઘડી એને ફોન કરીને હેરાન કરો, સમજો. એના કરતા હું જાતે ફોન કરી શકું ને એમ કહું. ના, એ તો કોઈ સવાલ નથી. મને તો કોઈ મૂકવામાં પ્રોબ્લેમ નથી. પણ બેન એવું છે કે મને લેડીઝ નંબર મૂકતા થોડોક સંકોચ થાય. કારણ કે આમાં શું છે બેન, કોઈ એવા તત્વો પણ હોય તમને ખોટી રીતે હેરાન કરે, ખોટા ફોન કરે, તો મને એમ થાય કે આપણે નંબર ના. વાંધો નહીં, તો હું તમારો આ વોટ્સએપ નંબર છે ને એમાં મારો ભાઈનો નંબર મોકલું છું, બરાબર? હાજી. એટલે મારું એમ કહેવાનું છે, કદાચ તમે સાવ નંબર જ ના મૂકો અને મારા દ્વારા પણ કોન્ટેક્ટ થાય એવી રીતે કહો તો એમ કરું. બાકી તમે કહેતા હોય વાંધો નથી તો નંબર ના મૂકું. કારણ કે લેડીઝ રહ્યા ને એટલે મને થોડુંક એમ સંકોચ થાય. બાકી કોઈ જેન્ટ્સ હોત ને તો મને કોઈ પ્રોબ્લેમ નહોતો બેન. ઓકે, વાંધો નહીં, ના મૂકતા નંબર મારો. ભલે કોઈ વાંધો નહીં બેન, હું નંબર તમારો નહીં મૂકું અને મારા નંબરથી કોન્ટેક્ટ થશે, બરાબર છે? એવું હોય તો તમે ગમે ત્યારે મને ફોન કરતા રહેજો. કોઈ અને સામેથી ઘણી વખત એવું બને કે અમને ફોન આવે તો અમે પણ તમને જાણ કરીએ કે બેન આ એક ફોન આવેલો છે, બરાબર છે બેન? ભલે બેન, કોઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકશું અને ભાઈને સારામાં સારું પાત્ર મળી જાય. મને ભાઈનો ફોટો એક ખાસ કરીને મોકલી આપજો. હા, ભાઈનો ફોટો તો તમારો વોટ્સએપ નંબર છે સર? હાજી. તમારું નામ શું છે? મારું નામ પ્રજાપતિ ભગવતીબેન. ભગવતીબેન પ્રજાપતિ. ભલે બેન, કોઈ વાંધો નહીં બેન. હાજી. સારું, તો આ નંબર પર વોટ્સએપ કરીને ભાઈનો ફોટો મોકલો. જી બેન જી. ઓકે, થેન્ક યુ સર. વેલકમ બેન, વેલકમ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.